જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજની વિડીયોમાં આપણે વાત કરશું કે સીધું શા માટે આપવું જોઈએ. મિત્રો, આપણું સનાતન હિન્દુ ધર્મ ગહન ઊંડું જ્ઞાન ધરાવે છે. આપણા વડીલોએ પરંપરાનું પાલન કરતા અને પેઢી દર પેઢી એ પરંપરા ચાલી આવતી. પણ હવેના લોકોને કદાચ જાણ ન હોય કે સીધું શા માટે આપવામાં આવે છે, તેની પાછળનો મહિમા શું છે. તો આજની વિડીયોમાં આપણે તે વિશે જાણશું. સીધું એટલે કે ઘઉં, ચોખા, મગ, વિવિધ પ્રકારની દાળ, તેલ, ઘી, ખાંડ અને શાકભાજી વગેરે કાચું આપવામાં આવતું દાનને સીધું કહેવામાં આવે છે. મિત્રો, ઘણી વખત આપણે અનુકૂળતા ન હોય અને બ્રાહ્મણને જમાડી ન શકતા હોય તો તેવા સંજોગોમાં લોકો બ્રાહ્મણને આ પ્રકારનું કાચું સીધું આપતા હોય છે. આપણા વડીલો વાર તહેવારે, અમાસ હોય, પૂનમ હોય કે પછી 11 હોય, વ્યતિપાતનો યોગ હોય અથવા તો કોઈ વડીલની તિથિ હોય કે પછી શ્રાદ્ધ હોય વગેરે નિમિત્તે બ્રાહ્મણ અથવા મંદિરના પૂજારીને સીધું આપવા જતા હોય છે. આજની પેઢીને મનમાં પ્રશ્ન થાય કે આવી રીતે કાચું સીધું આપવાથી શું ફાયદો થતો હશે. તો ચાલો જાણીએ કે આ પ્રકારનું કાચું સીધું કેમ આપવામાં આવે છે. આ પ્રકારનું કાચું સીધું વાર તહેવારે આપવાથી નવગ્રહની શાંતિ થઈ જાય છે. નવગ્રહમાંથી કોઈ પણ ગ્રહ જો પીડા આપી રહ્યો હોય તો આ પ્રકારનું દાન આપવાથી તેની શાંતિ થાય છે અને રાહત મળે છે વ્યક્તિને. સીધાનો દાન આપવાથી ઘર પરિવારમાં નાના મોટા દોષમાં અજાણતા જ રાહત મળી જાય છે અને પરિવારમાં ઘરમાં સુખ સમૃદ્ધિ યશ કીર્તિ મળે છે અને પરિવારના લોકોનું આરોગ્ય સારું રહે છે. આજની આધુનિક પેઢીના લોકો દાન ધર્માદા તો કરે છે, પણ આવી રીતે કાચું સીધું આપવાની જગ્યાએ રોકડા રૂપિયા બ્રાહ્મણને આપવા લાગ્યા છે. તો આવી રીતે રોકડા રૂપિયા આપવાથી, સીધું આપવાથી જે ફાયદા થાય છે તે ન થાય અને નવગ્રહની શાંતિ તરીકે કામ ન આપે. સાદી ભાષામાં કહીએ તો સીધું એટલે કે એક ટંકનું કાચો ખોરાક. હવે સીધામાં જે કાચું અનાજ કે વસ્તુ મૂકીએ છીએ તેનો સંબંધ કયા ગ્રહ સાથે છે તે ચાલો જાણીએ. સીધામાં ઘઉં મૂકીએ છીએ. ઘઉં છે એ સૂર્ય ગ્રહ માટે છે. ચોખા મૂકીએ છીએ તો ચોખા એ ચંદ્ર ગ્રહ માટે છે. ગોળ અને મસૂર દાળ મંગળ ગ્રહ માટે છે. મગ અથવા મગદાળ બુધ ગ્રહની શાંતિ માટે છે. ચણા દાળ, સાકર ગુરુ ગ્રહનું પ્રતીક છે. ઘી છે એ શુક્રનું પ્રતિનિધિત્વ કરે છે. તેલ અને અડદ એ શનિદેવ માટે આપવામાં આવે છે. વિવિધ પ્રકારના મસાલા છે એ રાહુ કેતુ માટે છે. સાથે મીઠું પણ મૂકીએ છીએ એ ચંદ્ર અને શુક્રનું પ્રતીક છે. ત્યાર પછી આપણે લીલા શાકભાજી મૂકીએ છીએ તો આ લીલા શાકભાજી બુધ અને શુક્ર ગ્રહને પ્રસન્ન કરવા માટે હોય છે. તો મિત્રો, હવે તમને સમજાઈ ગયું હશે કે સીધું આપવાથી નવગ્રહની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે અને જીવનમાં પરિવારમાં ગ્રહના દોષ દૂર થાય છે અથવા હળવા થાય છે. સીધું આપવાથી નવગ્રહની શાંતિ થાય છે અને જીવનમાં સુખ શાંતિ આરોગ્યની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, હવેથી આપણે આ હિન્દુ ધર્મની પરંપરાને વાર તહેવારે અચૂક નિભાવીએ, જેથી આપણા જીવનમાં આવતા સંકટો દૂર થાય અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય. મિત્રો, આશા રાખું છું આપને આ વિડીયો પસંદ આવ્યો હશે. તો જાણકારી પસંદ આવી હોય તો મિત્ર પરિવારમાં આ વિડીયોને શેર કરશો, લાઈક કરશો અને જો નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને બેલ આઇકન પર ક્લિક જરૂર કરશો,
જેથી આવી નવી નવી માહિતી આપને મળતી રહે. ફરી મળશું નવી ઉપયોગી માહિતી સાથે. ત્યાં સુધી ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.